शासनम् हतं बने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में 245 થી 49 5 બોલો 95 નંબરનું પ્રવચન. પહેલાં આજના વ્યાખ્યાનમાંના પ્રમુખ બિંદુ અત્યંત માર્મિક એવા પાયાના સિદ્ધાંતના બધા વિચાર બિંદુઓ એની થોડીક વાત કરીએ, નોંધ લઈએ આપણે ટૂંકમાં. સૌથી પહેલો બોલ વારંવાર વિચારવા જેવો, હું મુક્ત જ છું. આ બોલના કથનમાં ગુરુદેવશ્રીએ ઘણું કીધું છે. એમાં અબદ્ધ અને અસ્પષ્ટ સ્વભાવનું ઘોલન, નિષ્પૃહ સ્વભાવનું ઘોલન, રાગ રંગ જગત માત્રથી, વિકલ્પ માત્રથી સંપૂર્ણ સંબંધનો અભાવ, અપ્રતિબંધપણું, બહુ સરસ એનું આખું ચિંતન મનન આમાં લીધું છે. એના જ ખુલાસામાં બીજો એમાં જ એક બોલાયો, મારે કંઈ જોતું જ નથી. આમાં થોડીક વાત માર્મિક છે. જોતું નથી એટલે મળે છે એમ તો કહે છે કે નહીં, મારું કંઈ છે જ નહીં તો મારે શું જોઈએ. સમજાણો શું કીધું? બાયડી છોકરા સંયોગોય મારા નથી, રાગે મારો નથી, તો હું ચાહના કોની કરું એમ. એટલે મારે જોઈતું નથી, વસ્તુ સ્વભાવે જોઈતું નથી એમ. કોઈ મને મળે છે અને આપે છે અને હું ન માગું એમ નહીં. એટલે મને કોક આપે છે અને આપી શકે છે અને મારે જોતું નથી એમ નથી. કેમ કે મને કોઈ આપી શકે એવી વસ્તુ વ્યવસ્થા જ નથી. જેમ આપણે કહીએ, વડીલોને હંમેશા એક ફરિયાદ હોય કે અમારી કોઈ ફિકર ચિંતા કરતા જ નથી. કરતા નથી કે કરી શકતા નથી. ભણાવી ગણાવીને દીકરાને મોટા કર્યા એ તમે ખોટા. એના પુણ્યની સેવા તમે કરી છે. એકનો એક દેવનો દીધેલો, સુંદર બાયડી એને ગોતી કાઢી, મકાન બનાવી આપ્યું, બધું કર્યું, પણ હવે છે ને બગડી ગયો છે. તારી આંખ પર પટ્ટી બાંધેલી હતી એટલે એ તારો તને લાગતો હતો, બગડેલો તો એ પહેલેથી જ હતો. મોહની પટ્ટી બાંધેલી હોય ને તો બધું જ સોહામણું લાગે. પીલિયા થયેલ હોય તો આખું જગત જ પીળું લાગે. સમજાય છે? એટલે મારે કંઈ જોતું જ નથી. એમાં ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા છે કે મારી ચીજમાં નથી, એ ચીજ મારે નથી જોઈતી એમ. કેમ કે એમ કરીને બોલ્યા છે. તો એક બહુ સરસ અદ્ભુત પ્રકરણ છે. ત્યારે એની વાત આપણે પછી આગળ કરશું. 246માં ચક્રવર્તીનો એક બહુ સરસ પુણ્યનો નિયોગ સમજાવ્યા. ચક્રરત્નની પ્રાપ્તિ થયા બાદ ચક્રવર્તીને 6 ખંડને સાધવા જવું જ પડે. કેમ કે 6 ખંડને એ સાધે જ જવું પડે. એ તો આપણી ભાષા છે. પડે કાંઈ હોતું નથી, એ તો જાય જ.
પણ આમાં એક નિયમ સમજવું કે પુણ્યનો નિયોગ કેવો. ચક્ર રત્નની પ્રાપ્તિ થઈ છે તો એ 6 ખંડને સાધે 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 અને સાધે જ સમજવું. આમાં બહુ મરમની વાત છે. તો પુણ્યના પ્રસંગમાં આવો જ્યારે નિયોગ હોય તો અંદરમાં ચૈતન્ય ચક્રવર્તી જાગે એટલે સ્વાનુભવની પહેલી બીજ ઉગી તો પૂનમ તો એને થવાની જ. એમાં આગળ બોલ્યા છે અપ્રમત્ત ભાવે કેવળ જ્ઞાન વગેરે એ લે જ. ભાષા એની પુરુષાર્થની જ, એ લે જ, એ કરે જ. એમ જેમ બોલો ચક્રવર્તી તો 6 ખંડને સાધે જ, 6 ખંડ એની આધીનતા સ્વીકાર કરે જ. બે વાત. ચક્રવર્તીના સંદર્ભમાં પુણ્યનો નિયોગ અને અહીંયા ચૈતન્ય ચક્રવર્તી જાગ્યો, આત્મા જાગ્યો, સાધક જાગ્યો, એના સંદર્ભમાં પવિત્રતાનો નિયોગ, પુણ્યનો નહીં. ચલાવીને ઓલા કેમ કે જગત પ્રસિદ્ધ જે ચક્રવર્તી છે ને, જગત પ્રસિદ્ધ, એ ચક્રવર્તીને સંયોગનો પુણ્ય છે. શું શું સમજાણો? ચક્રવર્તી પાસે 6 ખંડ છે કે નહીં? જો તીર્થંકર તો સમજો કે અયોધ્યામાં જન્મ્યા હોય અને ભારતભરના તીર્થંકર હોય, ગર્ભ, જન્મ, દીક્ષા વગેરે કલ્યાણકોના પ્રસંગે. બાકી તો એ જ્યારે તીર્થંકર થશે ત્યારે જ ને વાણી જ્યારે ખરશે. પણ એ વાણી ક્યાં ભારત વર્ષ પૂરતું જ ખરશે ને, એમ કહું છું. અરે જો કે સમોશરણ પૂરતું વિપુલાચલ પર્વત પર થયેલા છે, સમોશરણની રચના થઈ છે, તો વાણી ક્યાં ખરશે? વિપુલાચલ પર્વત પર જ ખરશે. હજી સાંભળો, વિપુલાચલ પર્વત પર પણ 12મા શ્રી મંડપ ભૂમિમાં જ ખરશે. એની બહાર એક આવાજ નહીં આવે. જો કે એને બહાર તો ઓર કોઠાઓ ઘણા છે. વાપિકા ભૂમિ, ધ્વજા ભૂમિ, કલ્પવૃક્ષ ભૂમિ, ખાતિકા ભૂમિ, સમજાય છે, વન ઉપવન ભૂમિ, એ બધી ભૂમિઓમાં વાણી ખરે જ નહીં, સંભળાય જ નહીં. ત્યાં લગભગ 4-5 દિવસ પહેલાં મેં આ સ્વાધ્યાયમાં વાત કરી હતી કે સમોશરણ કેટલું. સમોશરણ એ જે બહારનું મોટું દેખાય છે એ સમોશરણ નહીં, અંદરમાં જે રચના બધી દેખાય છે એ સમોશરણ નહીં. બહારના બધા 1, 2, 3, 4, 5, 6, 7 એ બધા પડ એ સમોશરણ એ નહીં. ખાતિકા ભૂમિ સમોશરણ નહીં. ઉપવન ભૂમિ સમોશરણ નહીં. લતા ભૂમિ સમોશરણ નહીં. કલ્પવૃક્ષ ભૂમિ સમોશરણ નહીં. ત્યાં વાણી જ નથી સંભળાતી. નિયમ છે. કેમ કે ત્યાં બધા અસંખ્ય જીવો અટવાયેલા હોય. અસંખ્ય, અને જો ગજબની વાત, અસંખ્ય જીવો ત્યાં ને ત્યાં રખડતા હોય. એમ ખરેખર આ ભાષા હોવી જોઈએ, રખડતા હોય. મનોરંજન અને વિષય ભોગો અને એમાં નાટકો અને નાટ્યશાળાઓ હોય ત્યાં હજારો લાખો. એ મનોરંજનમાં એટલે 5 ઇન્દ્રિયના વિષયોના પોષણમાં ગળાડૂબ હોય. અને આ વાણીનું એવું છે, દિવ્ય ધ્વનિનું, એ વેફળ ન જાય. એ વાણી ખરતી હોય, સાંભળજો, વાણી ખરતી હોય અને ઓલા જીવો ન સાંભળે અને 5 ઇન્દ્રિયના વિષયો ભોગોમાં જ રહે, એવી વાણીને નિરતિશયતા નથી. વાણી સાંભળે એટલે અંદરમાં સ્પર્શે. તો એ વાણી સાંભળવાનો અને વાણીનો પ્રસાર એ 12 સભાઓમાં જ હોય. મારે કાલે ઓલા મહિલા મંડળના એમાં એ મેં પોઈન્ટ લખીને રાખ્યું હતું. મેં પૂછું બધાને સમોશરણ કેટલું છે, કેટલું એટલે સમોશરણનો ખરેખર એરિયા, સ્પેસ કયું છે. જેમ આપણે બસ સ્ટેન્ડે જઈએ, આવડું મોટું બસ સ્ટેન્ડ, હવે આપણે જુનાગઢ જવું હોય તો એ જ પ્લેટફોર્મ ઉપર જવું પડે ને. 4 એટલે 4 નંબરના પ્લેટફોર્મ પર જ આવે, 14 એટલે 14 નંબરના પ્લેટફોર્મ પર જ આવે. ફરીને કેટલું બધું અંદરમાં જાઓ. કહેવાય બધું શું? બસ સ્ટેન્ડ. એમ બહારના પગથિયા, અંદર ગયા, પ્રદક્ષિણા કરીએ છીએ, બધું દ્રશ્ય દેખાય છે.
હા, બધા ભૂમિઓ બધી દેખાય છે, લાગે બધું સમોસરણ લાગે છે નહીં. કેમ કે સમ્યક રૂપે એટલે શ્રદ્ધાપૂર્વક જ્યાં ભવ્ય જીવો પોતાના અવસરની પ્રતીક્ષા કરીને બેઠા હોય, પ્રતીક્ષા કરતા હોય, વાટ જોઈને બેઠા હોય, પોતાના અવસરની વાટ જોઈને બેઠા હોય, એવી જગ્યાનું નામ સમોશરણ છે. તો નાટ્યશાળાઓમાં રખડતા હોય એને કંઈ પડી નથી, એ ક્યાં વાટ જુએ છે? વાટ તો જુએ છે 66 દિવસ સુધી ઓલા અંદરના 12 સભાઓમાંના જીવો. તો એ 12 સભાઓવાળો જે શ્રી મંડપ ભૂમિ છે, પંચકલ્યાણકોમાં જે ઊભું કરવામાં આવે ને એને મંડપ કહેવાય. એ મંડપ એ શ્રી મંડપ છે. એ હકીકતમાં સમોશરણની 12મી સભા છે. એટલે 12 સભાઓનું શ્રી મંડપ છે. મંડપ ભૂમિ, શ્રી મંડપ ભૂમિ, દિવ્ય ધ્વનિ ભૂમિ કહેવાય એને. તો સમોશરણની ખરી ભૂમિ તો એ છે. ગેટની અંદર આવ્યા, થોડા ઘણા પડઘા પડતા હોય ગુરુદેવશ્રીના, સમજો અહીંયા વ્યાખ્યાન ચાલતું હોય અને વાણીના પડઘા પડતા હોય, તો ત્યાંથી આપણને સંભળાય. ત્યાં ઓટલે આપણે બેઠા અને અધકચરા શબ્દો સંભળાય અને આપણે આપણી પોતાની મનને મનાવીએ કે આપણે તો સ્વાધ્યાય કરીએ છીએ, આપણે તો સાંભળીએ છીએ, અને આવનારા જનારા બધા મુલાકાતો પણ બધા આપણી લેતા જાય. બોલો, એ સ્વાધ્યાય સાંભળવાનું છે? ખરી રીત છે? બોલો નિર્મળાબેન. જરીક ત્યાંથી આગળ આવ્યા, એક્ઝેક્ટ સ્વાધ્યાય ભવનની બહાર જ બેઠા હોય, ત્યાં જ બહાર બેઠા છો, નજર તમારી સમજો કે ત્યાં ગેટ તરફ જ છે, કોણ આવ્યા ને કોણ ગયા. બોલો, એ સ્વાધ્યાય કરવાની રીત છે? કાશ્મીરાબેન, તમે જે જગ્યાએ બેઠા છો ત્યાંથી બિલકુલ લાઈવ ટેલિકાસ્ટ થતું હોય ગેટ તરફ, ઘડીએ ઘડીએ ત્યાં જતું હોય, બતાવો. મેં જય ધવલાની એક વાત કરી છે, શાસ્ત્ર સ્વાધ્યાયમાં ઉપયોગનું ભ્રષ્ટ થવું એ વ્યભિચાર છે, દ્રવ્યશ્રુતની વિરાધના છે. એટલો બધો ઉપયોગ એ દ્રવ્યશ્રુતમાં આપણો લવલીન થવો જોઈએ. તો સમોશરણમાં જે અન્ય સભાઓમાં, નાટ્યશાળાઓ જ હોય રીતસર, અસંખ્ય દેવો ત્યાં નાટક કરે, દેવગતિના દેવો આવીને ત્યાં નાચે, ગાય, કૂદે, અને મનુષ્ય ગતિના જીવો બધા બેઠા બેઠા એ મનોરંજન કરે. જો કર્ણેન્દ્રિયના વિશે નાટ્ય સંગીત વગેરે પણ છે જે 12 સભાની બહાર, અને કર્ણેન્દ્રિયનો વિષય ભગવાનની વાણી પણ છે જે 12 સભામાં, પણ વિષયમાં કેટલો ફેર છે. ઓલો વિષય તો એવો છે એનાથી નિર્વિષય થઈ જવાય સમોશરણ 12 સભામાં, અને આ વિષય તો એવો છે કે વિષયની ચળ ઓર ઉપડે. તો સમોશરણની વાત થોડીક આ પ્રસંગાનુરૂપ વાત કરી. તો ચક્રવર્તી જેમ ચક્રની પ્રાપ્તિ થઈ હોય, પુણ્યનો નિયોગ જ છે, એ 6 ખંડને સાધે. એમ અપ્રમત્ત વગેરે ગુણસ્થાનો વડે આગળ શ્રેણી અને સિદ્ધિને એ સાધે અને સાધે જ કેવળ જ્ઞાન જ લે. એ આ 246માં બોલ. બહુ માર્મિક વાત. એમાં પવિત્રતાનો નિયોગ, ઓલો પુણ્યનો નિયોગ, આ પવિત્રતાનો નિયોગ. એમ થોડીક વાત એમાં હજી કરું. પુણ્યના નિયોગમાં 6 ખંડ જીતીને આવ્યા. શલાબેન સાંભળજો, આમ નેગેટિવ એપ્રોચવાળી વાત કરું છું. 6 ખંડ સાધીને આવ્યા. 6 ખંડ માની ગયો ને એનો? હા, માની ગયો. ઘરનો ભાઈ બાહુબલી. ચક્રરત્ન 6 ખંડની યાત્રા કરીને આવ્યો, અને પોદનપુર ઘરમાં જ ઘરના ના પાડે છે નહીં. કહેવાય પુણ્યનો નિયોગ, પણ પુણ્યાત્માના પુણ્યની પણ અવમાનના કેવી. અપમાન થયું કે નહીં ચક્રવર્તીનો? પણ ચૈતન્ય ચક્રવર્તી જાગે એટલે અપમાન નહીં થાય, એ સિદ્ધિ થાય અને થાય જ. તો પવિત્રતાના નિયોગમાં તો અનિવાર્ય સિદ્ધિ છે, ઓલામાં નથી.
એટલે આ એક બહુ માર્મિક ઝીણી બધી ચર્ચા છે. એક 246માં 247 તો અદ્ભુત બોલ છે. હું તો એમ કહું છું બેનશ્રીના બોલોમાં સૌથી ટોપ ઉપરનો બોલ છે આ, કે આત્મ સાક્ષાત્કાર તેજ અપૂર્વ દર્શન છે. ગુરુદેવશ્રી એટલું સરસ આજે બોલ્યા છે. એમાં આપણે ભગવાનના દર્શન કર્યા, તીર્થના દર્શન કર્યા, અને ભોંયરામાં ભગવાન છે ને એના દર્શન કર્યા. અને હવે થોડુંક આપણે સુધારા વધારા કરી કે સ્ફટિકના ભગવાન છે, સ્ફટિકના દર્શન કર્યા. ક્યાંક આપણે ગયા હોય યાત્રા માટે, દર્શન કરીને આવે તો એકબીજાને આપણે પૂછીએ, ઓલા નીચે હતા ભોંયરામાં સ્ફટિકના ભગવાન, જઈને જોઈ આવ્યા, બહુ સરસ છે ભગવાન. કેમ ઓલા પાષાણના સરસ નથી? પથ્થરના ભગવાન સારા નથી? તારી બુદ્ધિ જ ક્યાં જાય છે? તો તને એ દરેક પ્રતિમામાં ચૈતન્ય ધાતુ કેમ દેખાતી નથી? તને સ્ફટિકમાં સ્ફટિક ધાતુ અને પંચરત્ન ને નવરત્ન એમાં નવ ધાતુમાં ધાતુ કેમ દેખાય છે તને? એ હવે તો રફ એન્ડ ટફ માર્બલ પહેલાં જયપુરનું આવતું, આ હવે તો ઇટાલિયન માર્બલ માખણ જેવું. હવે એ ભાષા આપણે હવે અવગત થઈ ગઈ છે. અરે માખણ જેવા ભગવાન છે એમ તમે. અચ્છા, માખણ જેવા હોય તો ભગવાન હોય? મૂર્ખનો સરદાર છે. હા, એટલે આને કેવળ પોતાના ચક્ષુરિન્દ્રિયના વિષયની જ વાત કરે. બહુ મનોહારી, બહુ મનોહારી. વીતરાગતામાં બહુ મનોહારી અને ઓછું મનોહારી આવું કાંઈ હોતું નથી. મનોહારી હોતું જ નથી, વીતરાગ જ હોય છે. એટલે આમાં આત્મ સાક્ષાત્કાર તેજ અપૂર્વ દર્શન છે. બહુ જ માર્મિક પ્રકરણ છે. જીન દર્શન, પુણ્યના દર્શન, જીવનમાં ઉન્નતિ ઉત્કર્ષના દર્શન, અરે તીર્થ દર્શન. ગમે તે કૈલાસ પર્વત પર પણ તું ગયો હોય, સાક્ષાત આદિનાથ ત્યાં ભૂત નિગમ નહીં વિરાજમાન હોય, એના દર્શન પણ એ તારા દર્શન નથી. ગુરુદેવસે આજે બોલ્યા ને, કોઈ ક્ષેત્ર કાળ બાકી નથી કે જ્યાં અનંતવાર આ જીવે જન્મ્યો ન હોય વિદેહ ક્ષેત્ર આદિકમાં. એટલે આપણને જે અપૂર્વતા લાગે ને, જાત્રાએ જઈ આવ્યા હોય ને એમાં 60-65 બધા મંદિરોના દર્શન કરી આવ્યા હોય, ગામમાં ઢિંડોરા પીટી પીટીને આપણે કહીએ, અડધી કલાકની બધો અહેવાલ લઈએ આપણે, અમે ત્યાં ગયા, સવારે ત્યાં ગયા, ને બપોરે ત્યાં ગયા, અને ત્યાં બહુ મોટા ભગવાન હતા, અને ત્યાં બહુ જ સરસ મજાના ભગવાન હતા, અને ત્યાં સ્ફટિકના ભગવાન. હવે સાંભળનાર એટલું જ પૂછે, બધા ભગવંતોના તો દર્શન થયા, તારા આત્માના? અને આવો પ્રશ્ન શિખરજીમાં ક્ષુલ્લક ધર્મદાસજીને એમના ગુરુએ પૂછ્યો. ચંદા પ્રભુ જોઈ આવ્યા, પારસ પ્રભુ જોઈ આવ્યા, બધા ટોંકો જોઈ આવ્યા, બહુ આનંદ આવ્યો, બધું જોયા, આમ કર્યું તેમ કર્યું. પછી એમણે પૂછ્યું, બધું જોયું? હા. બધું જોયું? કે હા. બધું જ જોયું? કે હા. જોનારને જોયું? એ ના. લખ્યું છે સમ્યક જ્ઞાન દીપિકામાં, જોનારને ન જોયું. તો આ સવાલ આપણને લાગુ ન પડે? ઓલા તો ક્ષુલ્લક છે, છતાં ક્ષુલ્લક એટલે 11મી પ્રતિમાવાળા ક્ષુલ્લક ધરમદાસજી મુનિ થવાની તૈયારીમાં છે. સમ્યક જ્ઞાન દીપિકામાં આ વાત લખી છે એમણે, મારા ગુરુએ આવું મને પૂછ્યું. દેખવાનો તો બહારનું બધું દેખ્યું, પણ દેખનારને દેખ્યું ન જ જોયું તો તારા જેવો કોઈ આંધળો નથી. એટલે આત્મદર્શન, આત્મ સાક્ષાત્કાર તેજ અપૂર્વ દર્શન. કદી આવો દર્શન ન થયું હોય આવો. બહુ સરસ 4-5મો પોઈન્ટ આપણે કહી શકીએ, એની વાત લીધી. અને એના પછી તો થોડીક પ્રવચન સારની શૈલીમાં અને સમયસાર 412 નંબરની ગાથાની શૈલીમાં બહુ માર્મિક ચર્ચા છે કે વિશ્વનું અદ્ભુત તત્વ તું જ છો. જેમાં 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ કોઈને યાદ ન કર્યા, અને વિશ્વનું અદ્ભુત તત્વ એમ અદ્ભુતાત અદ્ભુતમ. સમયસારજી છેલ્લા કલશોમાં આવો અનેકાંતમય વસ્તુ સ્વભાવ એ અદ્ભુતથી પણ અદ્ભુત છે એમ અદ્ભુતાત અદ્ભુતમ.
એટલું સરસ એમાં લખેલું છે, એક તરફ જોઉં છું તો ભવના દુઃખો સ્પર્શે છે, બીજી કોર જોઉં છું તો જેને સિદ્ધિ સ્પર્શે છે, મોક્ષ સ્પર્શે છે. એવો અનેકાંત સ્વરૂપ અદ્ભુતથી પણ અદ્ભુત છે. બધા મૂળ કળશો વાંચવા અને સાંભળવા જેવા છે. તો એ આ વિશ્વનું અદ્ભુત તત્વ તું જ છો. પછી એમાં થોડીક બીજી અલંકારિક ભાષા બધી એમાં એડ કરેલી છે. તારા આનંદ ગુણોનો બગીચો ખીલી ઉઠશે, ત્યાં જ જ્ઞાન મળશે, ત્યાં જ આનંદ મળશે, ત્યાં જ વિહાર કર, ત્યાં જ વિસામો, અનંતકાળનો વિસામો ત્યાં જ છે. આ બોલ જે છે ને 248માં બોલ, મને એવું ફીલ થતું હતું આ બોલ જ અને આ બોલ પરનો જે પ્રવચન છે, જેટલો અંશ છે આ 2-3 પાનાનો, એને આધારે જ હિંમતભાઈએ લખ્યું છે વિસામો ભવક્લાંતના સમયસાર સુધીમાં. વિસામો ભવક્લાંતના, ભવના દુઃખો, ક્લાંત એટલે થાક. જેને થાક લાગી છે, હવે નથી જોતો સંસાર, નથી જોતો શરીર, નથી જોતો વ્યાપાર ને વ્યવહાર. શત્રુતા તો જોતી જ નહોતી, પણ મિત્રતાએ જેને જોતી નથી. સમજી ભાઈ, મેં ગઈકાલે એક પોઈન્ટ આમાં નોટ કરીને રાખ્યું હતું, જો લગભગ 22-25 પોઈન્ટ્સ વંદનાબેન ગઈકાલને ઓલા એમાં મહિલા મંડળના કાર્યક્રમમાં 22 પોઈન્ટ્સ હતા, પણ દુર્ભાગ્ય આમાંથી એક પોઈન્ટ સભામાં કહેવાણી નહીં. આમાં એક પ્રકરણ હતું ઓલા હિંસાના 4 પ્રકારોમાં. નામ માત્ર બોલ્યા આપણે કે ભાઈ સંકલ્પી હિંસા, ઉદ્યોગી હિંસા, ઉદ્યમી હિંસા, વિરોધી હિંસા. સૌથી પહેલી છે એમાં સંકલ્પી હિંસા. ભદ્ર મિથ્યા દ્રષ્ટિ પાત્ર જીવને પણ સંકલ્પી હિંસાનો નિયમથી ત્યાગ હોય. જેમ કે રાત્રિ ભોજન, એક આત્માર્થી જૈન મુમુક્ષુને રાત્રિ ભોજન સંબંધી સંકલ્પનો ત્યાગ હોય. એવો સંકલ્પ હોય કે હું મારો ત્યાગ, અને એવો સંકલ્પ કે મેં રાત્રિ ભોજન નહીં કરું, રાત્રિ ભોજન નહીં જ કરું એવો સંકલ્પ, અને રાત્રિ ભોજન મને ન જ હોય તત્સંબંધી મન વચન કાયારૂપ કોઈ પણ ઈચ્છા આકાંક્ષા સંકલ્પ મોડું બંધ, સાવ દેશી ભાષામાં કહીએ તો કાયમના ધોરણે મોડું બંધ, સંકલ્પી હિંસા. દાખલો આપ્યો છે માત્ર, એમ અભક્ષ ભક્ષણ વગેરે સંબંધી બધું જ જોઈ લેવાનું. અન્યાયનું ધન, અનીતિનું ધન, બીજાની જમીનો પચાવી પાડવી, બીજાના મકાનો પચાવી પાડવા, એ બધું સંકલ્પી હિંસામાં આવે. દુકાનો હોય દુકાનો પચાવી પાડવી, મકાનો હોય મકાનો પચાવી પાડવી. મારી પાસે 8-10 એવા ખબર છે મને ઉદાહરણો, એ ઓળખીતા જાણીતા છે. મકાન ભાડેથી લીધું તો મકાન પચાવી પાડ્યું, અને હોય મુમુક્ષુ. તમે વિચાર કરો કયું કુળ મળેલું છે, કયું જન્મ, ક્યાં જન્મ મળેલો છે, અને ક્યાં આપણે બાહ્ય પૌદ્ગલિક સંપત્તિમાં, અને એ સંપત્તિનો ભોગે તારા જીવનમાં કેટલા વર્ષ. હમણાં 80 અને 90 વર્ષની ઉંમર થશે અને ટાંટિયા ભાંગશે તારા, આઈસીયુમાં ભરતી થઈશ ત્યારે તો પછી ન જાણે કોણ ભોગવશે એને. ખ્યાલમાં આવે છે? વિચારશો, થોડી ગંભીર વાત છે. આપણે જે આ ઓફિસ છે ને, પહેલાં ઓફિસ હતી નીચેની, હવે તો મારા માટે શાસ્ત્રનો રૂમ છે. એના માટે ઓલા બેન ખારા, શું નામ, ખારા બેન, કયા ને બેન? ખારા એટલે વિરેન્દ્રભાઈના કંઈક દૂરના સગા થાય, ધીરજબેન ખારા. એના હાલ તમે જુઓ. એનું મકાન હતું જાગનાથ પ્લોટ પાસે. જગદીશભાઈ સંઘવીના સિદ્ધેશની વાઈફ પૂજાના જે ફૈબા કલકત્તામાં છે,
પ્રજ્ઞાબેન કરીને છે, અને એ દેવેશભાઈ, હા દેવેશભાઈ 25 ચક્કર ખાધા હશે રાજકોટના કોર્ટના. થોડાક દિવસો માટે કંઈક 1-2 ઓરડી કે કંઈક દીધો હતું ભાડેથી, આખું મકાન કરોડોનું આખું મકાન પચાવી પાડ્યું તો ઠીક, મકાનમાંથી બહાર કાઢી મૂક્યા, જાઓ હવે તમારે મકાનમાં આવવાનું જ નહીં. ધીરજબેન ખારા સાથે બનેલી ઘટના. એક વાત આમાંથી સમજાય છે આપણને, સિદ્ધાંત મૂળ એટલું સમજાય છે, દાને દાને પે લિખા હોતા હૈ ખાને વાલે કા નામ. કોનું શું એ બધી વાત જવા દો, પણ આ પ્રકરણ આપણને એમ સમજાય છે કે ભાઈ કે તું તારા અંદર સ્વરૂપમાં જ્યાં ત્યાં જ તને આનંદ મળશે. આનંદ કાળનો વિસામો ત્યાં જ છે, બહારમાં કોઈ ક્ષેત્ર નથી. નવો તાંડવ અને નવા સંકલ્પ વિકલ્પો ત્યાં ઊભા થાય. તો બહુ સરસ છે આ, ત્યાં જ વિહાર કર, અનંતકાળનો વિસામો ત્યાં જ છે. 249માં બોલમાં ઊંડો ઊંડો ઉતરી જા, ત્યાં પરમાત્માના દર્શન થશે, ત્યાંથી બહાર આવું તને ગમશે જ નહીં. ખરેખર તો મારે તમને જો 27-28 મિનિટ થયા, મારે તમને મુખ્ય બિંદુ એટલા જ કહેવા છે, હું મુક્ત જ છું. એક વાત, ચૈતન્ય ચક્રવર્તી જાગ્યો એટલે સિદ્ધિ એને વરે વરે અને વરે જ, બરાબર. અને આત્મ સાક્ષાત્કાર એ વિશ્વનો અપૂર્વ દર્શન છે, અને વિશ્વનો શ્રેષ્ઠતમ તત્વ કોઈ અદ્ભુત તત્વ હશે તો તું જ છે. 4 બોલ, અને તું ઊંડે ઊંડે ઉતરી જા. બસ ઉપલક તું ભમતો રહીશ તો કાંઈ થવાનું નથી. એટલે આમાં જો 30 સેકન્ડ ન લાગી, આ 5 બિંદુ છે આમાં આજના પ્રવચન. બાકી તો પોતાની બુદ્ધિ પ્રમાણે આપ વિચારજો. ગુરુદેવશ્રી અપલક્ષણોની નોંધ લે છે. ઠપકા, એટલા આકરા ઠપકા આપે છે, લાગે એને આખી જિંદગી નિશાન રહી જાય. ખૂબ સિદ્ધાંતનું ગોલન, જીન દર્શન, વસ્તુ સ્વભાવ એનો આખો ખ્યાલ આપણને આપે. વૈરાગ્યની વાત કરે, અને એ વૈરાગ્યની વાત કરવાની પણ ગુરુદેવની સ્ટાઇલ એટલી અદ્ભુત, ભલભલાને અંદરમાં લાગી આવે એવી વૈરાગ્યની વાત. ચલો 2 મિનિટમાં વાત પૂરી કરીએ. બાકી તો ભાગ્ય પ્રમાણે જેની જે ઈચ્છા અને જેની જે શક્તિ. પાના નંબર જો 49માં હું મુક્ત જ છું. રાગ સાથે સંબંધ નહીં, કર્મ સાથે સંબંધ નહીં. ગઈકાલે પ્રવચનમાં એ દાખલો યાદ કર્યો તો ગુરુદેશે, આ બોલ ચાલુ થયેલો ગઈકાલે 14મી 15મી ગાથા યાદ કરી હતી, અબદ્ધ સ્પષ્ટ અનન્યમાં. તો એ અબદ્ધ કહો કે મુક્ત કહો એક જ વાત છે. એ વાત આજે ફરીથી એને યાદ કરીને થોડોક સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર કળશમાં મુક્ત એવ ઘણી જગ્યા આવે છે, તો હું મુક્ત જ છું એને પણ યાદ કર્યા છે. 49માં પાને જો પહેલા ફકરામાં મહારાષ્ટ્ર જાલનામાંથી એક દિગંબર મુનિએ આ વચનામૃત વાંચીને એટલા પ્રસન્ન થયા, જે તે કાળે 78માં 400 પુસ્તકો મંગાવ્યા એમણે. કેટલો એમનો અહોભાવ! હા, ઘરનાને એટલો એનો અહોભાવ નહીં લાગે આપણને? નિર્મલાબેન, વચનામૃત આપણી ઘરે ન હોય એક એવું બને. શૈલાબેન, રાજકોટમાં 5000 ઘર છે સમજો, અરે 2000 ઘરમાં દરેકની ઘરે વચનામૃત કદાચ ન પણ મળે, અને ઓલા 400 પુસ્તકો મંગાવ્યા. કેટલી કિંમત! હા, એ એક પ્રસંગ. એમાં ગુરુદેશે એક બહુ સરસ બોલ્યા છે વાક્ય, ભાઈ મધ્યસ્થી જરી વાંચે તો વિચારે, અને વિચારે વાંચે અને વિચારે તો મૂળ ચીજ શું છે એ એને હાથ લાગે. બાકી તો અત્યારે ક્રિયા કરો, આ કરો કરીને મરી ગયો, એ ઠપકો ગુરુદેવશ્રી એમાં આપેલો છે. નીચેના બીજા ફકરામાં 4થી 5મી લીટીમાં જોવું, આવી વાત ભગવાન આત્મા ચૈતન્ય કંદ પ્રભુ પરમેશ્વર જિનેશ્વર દેવ કહે છે, અરે તે કદી સાંભળ્યું નથી. શું સાંભળ્યું નથી? જો રાગથી, કર્મથી, શરીરથી
ભિન્ન પોતાનો સ્વભાવ અંદર મુક્ત સ્વરૂપ જ છે. એ કોઈ દી એને પકડ્યો નથી. એ વાત ગુરુદેવશ્રી આમાં કરે છે. પાના નંબર 50 ઉપર જુઓ. આપે તો એમાંથી છોડાવ્યા એમ બોલ્યા ને, એમાં એ કરોડપતિ ધૂળમાં સલવાઈ ગયા, 2 કરોડ અને 2.5 કરોડ અને ઓલા ગોવાની વાત યાદ કરતા જ હતા. એટલામાં રામજીભાઈ બાપુજી બોલ્યા કે આપે તો એમાંથી છોડાવ્યા. હવે સાંભળજો, એમાં બહુ ગજબની વાત છે. ભરતભાઈ, આ પંક્તિ તમે ઘરે જઈને વાંચો, 10 વખત વાંચો. હવે છોડવાનો ભાવ છે. સાંભળજો શું કીધું. ઓલા જેની વાત સામેવાળાને 2 અબજ 40 કરોડ વાળાની વાત કરી છે. હવે છોડવાનો ભાવ છે, પણ હજી તો ત્યાં જ વળગ્યા છે. આ શું સમજો, આ પંક્તિનો અર્થ કરો. હવે છોડવાનો ભાવ છે એટલે એના મનમાં તો આવેલું છે છોડવું જોઈએ એમ, એટલું જ, પણ હજી તો ત્યાં જ વળગ્યા છે. ખબર આજે ગુરુદેવ એક વાક્ય શું બોલ્યા? કરોડપતિ અને પૈસાનો પ્રેમ વિષ્ટાના ઉકરડે તું બેઠો છે, વિષ્ટાના ઢગલે બેઠો છે, એમ કીધું છે. 78ની વાત, 50-55 વર્ષ પહેલાં. લાગે છે આપણને બહારના પુણ્યના ઢગલા અને બહારના સંયોગોના ઢગલા, મલ અને મેલના ઢગલા છે. તો દિન કી ચાંદની ફિર અંધેરી રાત, એવા ઘાટ છે બધા. તો આ બહુ સરસ વાત કરી. જો હવે છોડવાનો ભાવ છે, પણ હજી તો ત્યાં જ વળગ્યા છે. ખ્યાલમાં આવે છે? આજે ઓલો મજૂર, મોટો મજૂર, કેટલું સરસ આજે બધો એનો ઠપકો આપેલો છે. આમાં નીચે જ આવશે. જોઈ જો નીચેના ફકરામાં જોઉં, ત્રિલોકનાથ પરમાત્માની વાણી છે, એ વાણીનો આ સાર છે. શું? હું તો મુક્ત જ છું એમ. એ ફકરામાં વચ્ચે જુઓ, ચાર વાર વાંચ્યું છે, પૈસામાં ઘૂસી જાય. જો આમાં એક બહુ મજાની વાત છે કે એકને પૂછો કે વચનામૃત વાંચ્યું છે કે નહીં, થોડું વાંચ્યું છે કે એકવાર? ક્યાં ગયા બીજા તમારા ભાઈ? ત્યાં બેઠા છે. બાપા તો 4 વાર વાંચી ગયા છે, ખબર નથી. 4 વાર વાંચ્યું છે. શૈલાબેન જોજો, હવે 4 વાર વાંચ્યું છે, પણ પૈસામાં ઘૂસી જાય. આ શું? ઇન્દિરાબેન, આ જો તમે આ બેન્સના વચનામૃતનો કેટલી હદે અવળ ચંડાઈ અને દુરુપયોગ જે તે કાળના લોકોએ કરેલા છે. ભલે ને 4 વાર સાંભળ્યું છે, 4 વાર વાંચ્યું હોય, તોય પૈસામાં ઘૂસી જાય, મારી નાખે. એમાં વળી 5, 10, 25 લાખની પેદાશ હોય, મરી ગયો આત્માને મારી નાખ્યો. એ જડની ચીજને મારા માનીને પ્રભુ ચૈતન્ય મૂર્તિ મુક્ત સ્વરૂપને નકાર કર્યો. એ આ નહીં, હું તો આ છું. એમાં આગળ તો એટલું સરસ બોલ્યા, રાગ અનાત્મા છે. અને બીજી લીટીમાં બોલ્યા, એકવાર પ્રસન્ન થા. એક શબ્દોની કિંમત છે. 51માં પાને બીજી લીટી જો, અહીંયા તો વર્તમાન ભગવાન મુક્ત સ્વરૂપ હું તો છું. એમાં એક શબ્દ છે આગળ, નિર્લેપ. રાગથી નિર્લેપ. આખી જિંદગી આવી વાત કેમ બેસે? આખી જિંદગી પાપના પોષણ કર્યા. 22 કલાક 23 કલાક, કલાક તો 24 હોય ને. 1 કલાક કેમ નથી બોલતા ગુરુદેવશ્રી? સાંભળ્યું હોય ને થોડો ઘણો, એટલે એટલો તો એને પછી બિરદાવે. 1 કલાક તો સાંભળે, પણ 22-23 કલાક તો પાપના પોટલા, બાયડી છોકરા મારી નાખ્યો જીવને. હવે એને વિશ્રામ મળ્યો નથી, થાક ન લાગ્યો. ધર્મી જીવો એવો પહેલાં અનુભવ કરવો, જેને ધર્મ કરવો છે. હું મુક્ત જ છું. એટલે જગત માત્રની પ્રવૃત્તિથી હું ન્યારો નિરાળો અળગો છું, એનું નામ હું મુક્ત છું, એમ એનો ભાવ ભાષણ. જો આગળ જો તમે 2-3 લીટી પછી 14મી 15મી ગાથા યાદ કરીને, અહીં તો ક્યાંનું ક્યાં મનાવીને બિચારા જિંદગી કાઢી નાખે. અહીંયા કહે છે એકવાર, પ્રભુ તારું મુક્ત સ્વરૂપ અંદર છે. એ દ્રવ્ય વસ્તુ જે છે એના ઉપર દ્રષ્ટિ લગાવી દે તો તને મુક્ત સ્વરૂપ છે એમ પ્રતીતિ થશે. હવે બીજો તર્ક આવ્યો, મારે કાંઈ જોઈતું નથી, હું મુક્ત છું. અસ્થિની વાત આવી, હવે મારે કાંઈ જોતું નથી. એમાં જો બહુ જોરદાર વાત કરી. 3જી લીટીમાં, લક્ષ્મી શરીર સ્ત્રી કુટુંબ તો નથી જોતા, પણ મને રાગ પણ નથી જોઈતું. મળ્યું? આ લીટી મળી બધાને? લખી રાખવા જેવું છે કે લક્ષ્મી શરીર સ્ત્રી કુટુંબ તો નથી જોતા, પણ મને રાગ પણ નથી જોઈતું. કેમ? હવે આ જો આ ન્યાય આપણા મગજમાં નથી આવતો દામજીભાઈ.
જે મેં વ્યાખ્યાનની શરૂઆતમાં કીધું છે. નથી જોતું ઠીક છે, પણ કેમ નથી જોતું? કેમ કે મારી ચીજમાં નથી, એ ચીજ મારે નથી જોઈતી. મારે છે ને આમાં આ હિંસાના ઓલા પ્રકારમાં વાત કરી હતી, જેને હજી આરંભી હિંસા હિંસા નથી લાગતી એને સંકલ્પી હિંસા હિંસા શું ખાક લાગે? અને ઓલી જે વાત હતી ને લૌકિક જનોની સંગતિ, હું તો બોલવા જ માગતો હતો પણ બોલ્યો નહીં હું. સભાને ખ્યાલ હોવું જોઈએ. 268, 69, 70 પ્રવચન સારની ગાથા વાંચે. સંઘમાં રહેલા સાધકને માટે બીજા મુનિરાજ જ લૌકિક છે, કોઈ વિષય ભોગોમાં રહેનાર લૌકિક નથી એને માટે. અને ગુરુદેવ તો એવું બોલ્યા છે, પુણ્યના અને પૈસાના પોટલા માથે લઈને જે ફરે ને માહોમાં હે એ બધા લૌકિક છે. તને લૌકિક રંગ અને સંગે જે ચઢાવે તે બધા લૌકિક. એટલે તારી પરિણતિ નીચે પડ્યા વિના નહીં રહે. રાગી સાથે રહીશ રાગના રંગે, વિષય લોલુપી સાથે રહીશ તો વિષય ભોગોના રંગે. નિયમ છે સંગતિ. એટલે આર્ય પુરુષોની સંગતિ હંમેશા હજો એવા ભાવ. આમાં એ વાત છે જો કે મારી ચીજમાં નથી, એ ચીજ મારે નથી જોઈતી એમ. આવી વાતો માણસને, હવે આ તો ભગવાનનો માર્ગ આવો હશે. અમે તો અત્યારે સુધી કંદમૂળ ન ખાવા, ચોવિહાર કરવો, સામાયિક કરવી, પરિક્રમણા કરવા એવું સાંભળ્યું છે. હવે સાંભળ્યા એ બધું શું છે? અજ્ઞાન છે બધા. એક જ ઘા બે ટુકડા. રાગને કરો ને આને કરો ને એમાં કરો, આત્માને મારી નાખ્યો. એ જૈન જ નથી, મિથ્યા દ્રષ્ટિ છે. તો જૈન ધર્મ શું કે હું મુક્ત જ છું, અબદ્ધ છું એવું દૃષ્ટિમાં, અનુભવમાં, શુદ્ધોપયોગમાં આવું એ જૈન શાસન છે, એ જૈન ધર્મ છે. આવું ઘણું ગુરુદેવના પ્રવચનમાં. મજૂરવાળો જો 52 નંબરના પાને નીચે. હવે કોઈ દી સાંભળ્યું ન હોય એને બેસે કઈ રીતે અનંતકાળથી મજૂરી કરી કરીને મરી ગયો. આ અનાદિથી મજૂરી કરી છે. આ બાયડી છોકરાને અરર મોટો મજૂર, મોટો મજૂર. મજૂર તો હજી 8થી સવારમાં 8થી 12 4 કલાક કામ કરે અને 2 થી 6 કલાક. અને આ તો મોટો મજૂર, સવારથી ભલે 2-5 કરોડ રૂપિયા ભેગા થયા હોય પણ મોટો મજૂર. બોલો, એ તો ગડમતલ કર્યા જ કરે. શેનો કર્યા કરે? આ કરું, આ કરું, આ કરું, આ કરું. પણ શું છે? પણ પ્રભુ તું કોણ છે, ક્યાં છે? ધર્મી આવી દ્રષ્ટિ ઉપર પકડીને બેસે. કેટલા ગજબના ટપકા એમાં. આગળના પાના ઉપર સર્વગુણાંશ સમકિતવાળો એક બહુ સરસ વિષય બિંદુ આવ્યો. બેન વંદનાબેન, આ પ્રશ્ન હું ઊભો કરું છું, સાંભળજો. 53 નંબરના પાને ઉપર 3જી 4થી લીટીમાં એ અનંતી વિભૂતિનો એક અંશ. શું આવ્યું? અનંતી વિભૂતિનો એક અંશ પર્યાયમાં વ્યક્ત તારા અનુભવમાં આવશે. હવે મારો પ્રશ્ન સાંભળો, ગુરુદેવશ્રીને માટે મારો પ્રશ્ન છે. અનંતી વિભૂતિનો એક અંશ પ્રગટ થયો. હવે એક અંશ એક અંશ છે કે અનંત છે? એક જ વખત બોલીશ, બીજી વાર બોલીશ નહીં. નિર્મલાબેન સાંભળ્યો શું કીધું મેં? ન સાંભળ્યો? અરે સહ અસ્તિત્વ રૂપે અનંતા ગુણો છે ને, તો અનંતે અનંતા ગુણોના જે અંશ પ્રગટ છે એ એક અંશ છે કે અનંત છે? એક અંશ હોવા છતાં પણ અનંત છે ને. પણ અનંતે અનંત અંશ અંશી ભાવે પ્રગટ થયેલા છે, માટે એને એક અંશ કહેવામાં આવે છે. બહુ માર્મિક વાત છે. એને કહેવાય સર્વગુણાંશ સે સમ્યક. સમજાય તો સમજો. બેંગ્લોર મંદિરની કથા બધી કરી 54મા પાને, અને એમાં એ બોલે, જો પ્રભુ તું ક્યાં ગયો? એ વિષ્ટાના ઢગલે તું બેસવા ગયો. પ્રભુ અમૃતનો સાગર ભગવાન અંદર જ્યાં વિશ્રામ ઠામ નિજધામ ત્યાં તારી નજરું નથી. વળી પાછો એ સર્વગુણાંશ સે સમ્યક્તને યાદ કરીને વિષય પૂરો કર્યો. ચક્રવર્તીનો પછી રૂપક મેં તમને જેમ કીધું, પુણ્યનો નિયોગ, પવિત્રતાનો નિયોગ, એ આખો શ્રેણીનો આરોહણ કરી અરહંત સિદ્ધ અવસ્થાને લે અને લે જ. 56મા પાને અપલક્ષણોની વાત કરી કે 2 બીડી સિગારેટની સરખી પીવે ત્યારે પાયખાની દિશા ઉતરે ભાઈ સાહેબને, એને એ ભગવાન સ્વરૂપ છે વાત કેમ બેસે?
એ બધી વાત કરી, ગજ ન મળે માપ ન કરે એમ કરીને, એમાં શ્રાવકને પાંચમો, શ્રાવકના વાડાના એ કોઈ શ્રાવક નથી, સાવજ છે એમ. તો રામજીભાઈ વચ્ચે એમાં ચંદુભાઈ જેવા કોકે બોલ્યા કે વાડામાં તો બકરા હોય. એમાં જે મરમ ગુરુદેવસિંહ ખોલ્યા કે વાડામાં બધા બકરા જ છે, એ ઘેટા જ છે એ બધા, એમ કરીને શું સમજાવે છે? જો ઘેટા જેમ એકને દેખીને એકનું અનુકરણ કરે પછી ખાડામાં પડે, તો એનું અનુકરણ કરીને આ બધા ખાડામાં પડે. અજ્ઞાની જે રાગની ક્રિયા કરતા હોય એનું અનુકરણ કરતાં કરતાં એ ઘેટા જેવા છે. ક્રિયામાં ઘેટાની ચાલ. ઓલા કરે તો આપણે કેમ ન કરીએ? ઓલા 4 માળા ફેરવે તો આપણે 5, ઓલા 10 જણા ભેગા થઈને જાય તો આપણે 25. એમ ક્રિયામાં ઘેટા ચાલ, ગતાનુગતિકો લોકો કહેવાય. એ બહુ અદ્ભુત પ્રકરણ હતું. કેટલાક તો શાસ્ત્રની ભાષાનો અભ્યાસ હોવો જોઈએ. 57માં પાને જો, કેમ કે આ તો કોલેજ છે. તીર્થંકર 3 લોકના નાથની કોલેજ છે, તો એનું તાત્પર્ય આખા સારની કોલેજ છે. એમ એ ભાષા આવડવી જોઈએ. બહુ સરસ જિમ્મેદારીની વાત આમાં કરી. બીજ અને પૂનમની વાત પણ છેલ્લે કરીને વાત પૂરી કરી. પછી આ કઈ જાતની વાત છે? અત્યારે તો લોકોએ લોપ કરી નાખ્યો. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. વિચાર જોઈએ. 247માં આત્મ સાક્ષાત્કાર, આત્માનુભવ, તે જ અપૂર્વ દર્શન છે. બાકી બીજા કોઈ દર્શન નથી. બહુ અદ્ભુત ચર્ચા એમાં આવી છે. પરના દર્શન છે. અરે વધીને સરસ્વતી ભગવાનની વાણી સાંભળજો. આ શું હતું ખબર? મને શું યાદ આવ્યું કે ગોમટેશ્વર બાહુબલી ગયા હોય શ્રવણબેળગોલા, તો ત્યાં જઈને ઓહો અમે તો સમયસારના તાડપત્ર જોઈ આવ્યા, અમે તો સાક્ષાત તાડપત્રના દર્શન કર્યા, ધન્ય થઈ ગયું જીવન. પછી અમે તો આમ તાડપત્ર માથે મૂકીને ફોટા પણ પાડ્યા. હવે તો આપણા પંચકલ્યાણકોમાં ઓલા ત્યાંના ભાઈ, પોન્નુરના ભાઈ આવે છે, વિજયભાઈ, અને પછી તાડપત્રો આપણે લઈ લઈને આપણને એમ થાય ઓહો હો ધન્ય જીવન, તાડપત્ર આપણે અડ્યા એમ. અહીંયા ગુરુદેવસિંહ વાત કરી છે, સરસ્વતીની ભગવાનની વાણી લ્યો ને, એના દર્શન કર્યા. એમાં શું આવ્યું? એ તો શુભ ભાવ છે. બોલો, આ કેટલી માર્મિક બધી ચર્ચા એમાં. ત્યારબાદ વિશ્વનું અદ્ભુત તત્વ તું જ છો, એની પણ રમઝટ જોરદાર બધી ગુરુદેવશ્રી આમાં. એમાં ઓલી કસ્તુરી મૃગની વાત આવી છે, સરસ. મૃગની નાભીમાં કસ્તુરી, મૃગલાની કસ્તુરીની કિંમત નથી. એમ ભગવાન આત્મામાં આનંદ, મૃગલા જેવા અજ્ઞાનીઓને આનંદની ખબર નથી. વિચાર કરજો, એ બહુ સાંભળવા અને સમજવા જેવો છે. દેહ છૂટવાના વૈરાગ્યના પ્રસંગો, ડબલ નિમોનિયા હોય, હા, એ બધા વૈરાગ્ય ગોલન ગુરુદેવશ્રીએ કર્યું છે. છેલ્લો બોલ 249. તું અંદરમાં ઊંડો ઉતરી જા, તને નિજ પરમાત્માના દર્શન થશે, ત્યાંથી બહાર આવું તને ગમશે જ નહીં. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.